एसईएस के मूल रूप तो एम इज आर प्लस भूतकृत। सेकंड भूतकाळનું રૂપ तो was were प्लस भूतकृत। shall will प्लस मूल रूप तो shall will प्लस be प्लस भूतकृत। चालू क्रिया एम इज आर प्लस आईएनजी तो एम इज आर प्लस बीइंग प्लस भूतकृत। was were प्लस आईएनजी तो was were प्लस बीइंग प्लस भूतकृत। पूर्ण क्रिया has have प्लस भूतकृत तो has have प्लस been प्लस भूतकृत। had प्लस भूतकृत तो had प्लस been प्लस भूतकृत। અને છેલ્લું સહાયકારી માટે તો સહાયકારી પ્લસ મૂળ રૂપ તો સહાયકારી પ્લસ be પ્લસ ભૂતકૃત। આ કોઠો જેટલો જલ્દીથી આપણને યાદ રહી જશે એટલું અહીંયા તમને વધારે ઉપયોગી થશે કે આ પ્રમાણે ક્રિયાપદ આપણને આપેલું હોય તો આ જે ક્રિયાપદ છે તે આ પ્રમાણે બને પેસિવની અંદર। સહાયકારી ક્રિયાપદો કયા તો એ આપણે જાણવાને લખેલા છે કે ભાઈ સહાયકારી ક્રિયાપદો કયા કયા આપણા કોર્સમાં આવી શકે તો can, could, will, would, shall, should, may, might, must। એક સાથે પણ તમે બબેનું ગ્રુપ આપણે આગળના પીરિયડમાં સમજેલા તે પ્રમાણે કાળસૂચક શબ્દોમાં કે બબેનું ગ્રુપ કરી નાખો તો કુલ 9 છે એને બદલે 5 થઈ જાય। can, could, will, would, shall, should, may, might, must। આ રીતે આ 9 સહાયકારી ક્રિયાપદથી પરીક્ષામાં આપણને પૂછવામાં આવે એક્ટિવ અને આપણે પેસિવ કરવાનું છે। ફરી હવે જોઈએ આપણને કે કઈ રીતની એક્ટિવ વાક્ય રચના આપણને આપવામાં આવે અને આપણે એને પેસિવમાં કઈ રીતે ફેરવવાનું છે તો એને માટે એને ચોકડી ગુણાકાર કહેવામાં આવે છે કે ચોકડી क्रॉस मेथड कई रीते समझी જોઈએ। જે વ્યક્તિ કામ કરતો એટલે આગળ આપેલું નામ કે સર્વનામ તમને વાક્યની શરૂઆતમાં I, we, you, he, she, it, they અથવા કોઈ પણ એક નામ આપેલું હોય એ કર્તા કહેવાય। એ પછીથી કોઈ ક્રિયા એટલે કે આમાંથી કોઈ પણ ક્રિયાપદ આપ્યો એસસીએસ સાથેનું મૂળ રૂપ ભૂતકાળનું shall will સાથે am is are સાથે was were સાથે has have સાથે had સાથે કે સહાયકારી સાથે મૂળ એ જે છે તે ક્રિયાપદ અને એ પછીથી શું કામ કરે છે ક્રિયાને લઈને એ કર્મ કહેવાય અને બાકીના જે હોય તે અન્ય શબ્દો। એને પેસિવમાં ફેરવીએ તો શું કરશું તો કે એક્ટિવમાં આપેલું કર્મ છે તે અહીંયા આવી જશે શરૂઆતમાં એનું યોગ્ય રૂપ હોય છે એનું એ બેઠું નથી આવતું। કઈ રીતે એક કોઠો હમણાં લખીને આપણે સમજીએ કે તમને શું આપેલું હોય તો કઈ રીતે આપણે ફેરફાર કરીને લઈ શકીએ તો કર્મ એ આગળ આવી જશે। આ ક્રિયાપદ તે અહીંયા આપેલા છે તે આપેલા હોય આપણે પેસિવ બનાવીએ ત્યારે એને આ રૂપમાં ફેરવીને લખવાના છે એટલે મેં ટૂંકમાં લખ્યું ટુ બી કે ટુ હેવ નું રૂપ સાથે ભૂતકૃત મૂકવાનું અને આપેલું કર્તા છે એ અહીંયા બાય સાથે આવી જશે પણ એમને એના યોગ્ય રૂપ ફેરફાર થઈને કારણ કે આ કર્તા એ અહીંયા કર્મ બની જશે અને અન્ય શબ્દો એમને રહે છે। ફરી આપણને આપવામાં આવે કર્તા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દો પેસિવ બનાવી ત્યારે શું બનશે એમાં પહેલા કર્મ ક્રિયાપદનો યોગ્ય ફેરફાર સાથેનું રૂપ કર્તા છે તે બાય સાથે અને અન્ય શબ્દો આ બેમાં ફેરફાર આપણે કરી શકીએ। આ અન્ય શબ્દો તે પહેલા લઈ લો અને બાય કરીને કર્તાનું યોગ્ય રૂપે પાછળ પણ મૂકી શકાય। આ છે બંને મૂળભૂત પાયાની બાબતો એક્ટિવમાંથી પેસિવ વાક્ય રચના સમજવા માટે આ બંને એ પાયાના છે। આશા રાખું કે તમે બરાબર વ્યવસ્થિત રીતે તમારા મગજમાં ફિટ કરી દેશો। હવે ઉદાહરણ જે આપણે લેશું એ પહેલાની જેમ
પહેલાની અંદર જે ઉદાહરણ લેશું એને જ દરેક સાલમાં આપણે ફેરફાર કરીને લખશું અને એના પરથી પેસિવ બનાવશું તો આપણને આસાનીથી એ આવડી જશે. જોઈએ હવે કે આ જે છે એનામાંથી શું પરીક્ષામાં મુશ્કેલી વિદ્યાર્થીને પડે છે તો કે કર્મ શોધવાની અંદર વધારે પ્રોબ્લેમ થાય છે. તો એને માટે આપણે પ્રેપોઝિશન લખાવીએ છીએ. એ પ્રેપોઝિશન પરથી કઈ રીતે શોધી શકાય એ ઉદાહરણ દ્વારા એક પણ આપણે સાથે સમજીએ છીએ જેથી તમને એક્ઝેક્ટ આઈડિયા આવે. આ મેં હમણાં કીધું કે કર્મ એ જરા હાર્ડ પડે છે તો શોધવામાં. તો એને માટે આપણે પોઈન્ટ બનાવી નાખીએ કર્મની ઓળખ માટે. એને આપણે યાદ રાખવું કરીને લખીએ છીએ પહેલું છે શું યાદ રાખશો કર્મ શોધવા માટે તો કે ક્રિયાપદ ને પ્રેપોઝિશન વચ્ચેનો શબ્દ એ જ કર્મ. તો ક્રિયાપદ પછીથી પ્રેપોઝિશન એ શું કઈ રીતે આપણે શોધી શકીએ તો એની માટે આપણે બીજો મુદ્દો લખીએ છીએ. એમાં આપણે લખીએ છીએ બધા પ્રેપોઝિશન્સ. આ છે મિત્રો તમારી સામે પ્રેપોઝિશન્સ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ નામયોગી અવયવો. એટલે શું તો કે ગુજરાતી ભાષા પ્રમાણે આપણે માં, અંદર, ઉપર, આગળ, પાછળ એમ કરીને જે શબ્દો કોઈ શબ્દોની
પાછળ બોલીએ છીએ, દાખલા તરીકે માં અથવા અંદર, તો એ પાછળની બાજુ પર શબ્દ આવતો હોય પણ એનું અંગ્રેજી આપણે આગળ લખીએ છીએ. ટોપલીમાં તો ઇન ધ બાસ્કેટ, આ ઇન. ટેબલ પર તો પર શબ્દ પાછળ આવ્યો ગુજરાતીમાં, અંગ્રેજીમાં આગળ આવશે ઓન ધ ટેબલ. એ રીતે તો આવા શબ્દો કે જે ગુજરાતી ભાષા પ્રમાણે પાછળ આવતા હોય, કોઈ શબ્દોની પાછળ બોલવામાં, પણ અંગ્રેજીમાં એનું અંગ્રેજી આગળ આવતું હોય છે, તો આવા શબ્દોને પ્રેપોઝિશન્સ કહેવાય. આપણો મૂળ પોઈન્ટ શું છે અત્યારે સમજવાનું, તો કે આપેલી વાક્ય રચનામાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં કર્મ શોધવામાં મુશ્કેલી પડે છે. તો એ કર્મ આસાનીથી આપણે શોધી શકીએ આપેલી વાક્ય રચનામાં. એ માટે આ બે મુદ્દા આપણે યાદ રાખશું. એટલે આપણે હેડિંગ લખ્યું છે કર્મની ઓળખ માટે, કે કર્મની ઓળખ આપણે કેમ કરી શકીએ. તો ક્રિયાપદ ને પ્રેપોઝિશન વચ્ચેનો જે શબ્દ એ જ આપણું કર્મ. તો હવે પ્રશ્ન આપણે એ થાય કે ક્રિયાપદ પછી પ્રેપોઝિશન એ છે શું? તો છે ઘણા બધા, પણ પરીક્ષામાં તમને જે વાક્ય રચનામાં આપવામાં આવે છે એ આ 13 માંથી કોઈ પણ આપવામાં આવે. તો પહેલા આપણે ક્રમશઃ યાદ રાખીએ. જે ક્રમમાં મેં લખ્યા છે એ જ ક્રમમાં યાદ રાખશો તો આસાનીથી તમને યાદ રહી જશે. 13 છે તો પહેલા આપણે 13 એક એક કરીને બોલું છું, સમજો, અને પછી આપણે ગ્રુપ સિસ્ટમથી જે યાદ રાખવા સમજાવેલું છે બબે ને એક સાથે યાદ રાખશું. કયા કયા પ્રેપોઝિશન છે જોઈએ. in, on, to, at, for, from, by, with, before, after, about, through, of. ફરી બોલું છું. in, on, to, at, for, from, by, with, before, after, about, through, of. પહેલા આપણે યાદ રાખવા માટે આ જ કરશું, એક એક છે એને આપણે એક એક ક્રમમાં યાદ રાખશું, એક એક કરીને. હવે મેમરી આપણે જો શોર્ટ કરી દેવી હોય યાદ રાખવા માટે, તો જેટલું શોર્ટ એટલું વધારે સ્વીટ એવું કહેવાય. તો શોર્ટ એન્ડ સ્વીટ માટે બબે એક સાથે કયા કયા પ્રેપોઝિશન છે 13 માંથી, તો 13 ને બદલે 7 થઈ જશે. બબેનું ગ્રુપ. in, on, to, at, for, from, by, with, before, after, about, through, of. ફરી બોલું છું. in, on, to, at, for, from, by, with, before, after, about, through, of. ચાલો એક ઉદાહરણ દ્વારા હવે આપણે બધા જ સમજીએ. આ જે છે એ એક જ ઉદાહરણ લઈએ છીએ અને દરેક કાળની અંદર એ આપણે ફેરવશું. તો પહેલા સાદો વર્તમાન કાળ. તો he writes a letter to his father daily. चलो समझिए आप पहला सॉरी एक આપણે ખોટો હજી કર્તા અને કર્મનો જરા અહીંયા જગ્યા છે આપણી પાસે મિત્રો, તો લખી નાખીએ છીએ. અને નાનું છે અને ટૂંકું છે, આસાનીથી આવડી જાય તેમ છે, એટલે યાદ રાખી લઈએ. અહીંયા હું લખું છું કર્તા અને અહીંયા લખું છું કર્મ. આપણને આપેલું છે I, we, you, he, she, it અને they. છેલ્લે જે બાકી રહી તે નામ.
માં કર્મ બનાવવા પહેલા તો બાય આવશે, અહીંયા રાખીએ. by me, we હોય તો by us, you હોય તો by you, he તો by him, she by her, it by it, they by them, અને નામ તો by નામ એટલે કે નામ એકદમ જશે. ફરી બોલી જાઓ. I by me, we તો by us, you તો by you, he to by him, she by her, it to by it, they to by them, અને નામ તો by નામ. સમજીએ આની અંદર. હવે આ નિયમને સમજવા માટે આપણે લખેલું છે અને ક્રમશઃ સમજતા જઈએ. ચલો, આ પહેલું I, we, you, he, she, it, they માંથી આપેલું હોય તે કરતા. આ છે આપણું ક્રિયાપદ. હવે આપેલી વાક્યરચના બાકીની છે એની અંદરથી કર્મ શોધવા માટે શું કરશું? તો કે ક્રિયાપદ ને પ્રેપોઝિશન વચ્ચેનો શબ્દ, એટલે ક્રિયાપદ શોધ્યા પછી આગળના વાક્યમાંથી આપણે સીધું પ્રેપોઝિશન શોધવાનું. એટલે કે આ 13 માંથી કોઈ શબ્દ એક આપેલો હોય તે, ત્યાંથી અન્ય શબ્દ. તો આ ક્રિયાપદ, આ છે આપણું પ્રેપોઝિશન. આ વધારાના શબ્દો અને કંઈ નહીં કરવાનું. આ ત્રણ જ શબ્દોનો ફેરફાર થાય. જોઈએ આપણે કરતા ક્રિયાપદ કર્મ. કર્મ આગળ આવી જશે તો ઓ લેટર. હવે આપણે કાળ જોવાનું. ક્રિયાપદ આપેલું છે એના પરથી કાળ સમજવાનું. એસ અથવા એસ સાથેનું રૂપ કે મૂળ રૂપ તો એમ ઇઝ આર પ્લસ v3 એટલે ભૂતકૃદન. તો પહેલા એમ ઇઝ આર ઓ લેટર એકવચન છે એટલે આવશે ઇઝ. હવે આ ટુ બી નું રૂપ આવ્યું ભૂતકૃદન. તો રાઈટ નું ભૂતકૃદન શું થઈ જશે? રિટર્ન. શું લખવાનું છે? હવે બાય. તો આવશે બાય. ઈ આપેલું છે તો અહીંયા ઈ નું શું થશે? બાય એમ. અને વધારાના શબ્દો એમને, અન્ય શબ્દો એમને, એટલે ટુ થી શરૂ કરીને એમને. પહેલું વાક્ય છે, ફરી સમજાવી દઉં છું, વ્યવસ્થિત રીતે ધ્યાન રાખીને સમજી લો મિત્રો. ઈ એ કર્તા છે, એસ એ એસ વાળું રૂપ એટલે ક્રિયાપદ છે, ઓ લેટર એ કર્મ છે. આપણને કેમ ખબર પડી? તો કે આ નિયમ પ્રમાણે ક્રિયાપદથી શરૂ કરીને આગળના વાક્યમાં આપણે શોધવાનું પ્રેપોઝિશન. આમાંથી આ 13 માંથી કોઈ પણ એક શબ્દ મળી જાય તો એ પ્રેપોઝિશન અને આપેલા કર્તાની વચ્ચેના જેટલા પણ શબ્દો હોય, એક શબ્દ કે શબ્દો, તો એ બધા જ આપણું કર્મ. ત્યાંથી જવાબ આપણે શરૂ કરવાનો. અને ટુ આપેલું છે પ્રેપોઝિશન, એ પ્રેપોઝિશન થી શરૂ કરીને બાકીના અન્ય વાક્યો જવાબમાં એને આપણે કંઈ જ નહીં કરવાનું, એમને મૂકી દેવાનું. તો આપણે માત્ર 3 જ શબ્દોમાં ફેરફાર કરવાના છે. તો આપણું કર્મ હવે મળી ગયું આપણને ઓ લેટર. આપણો કાળ એ સાદો વર્તમાન કાળ છે. તો આપણે નિયમ પ્રમાણે એસ એસ એ મૂળ રૂપ તો એમ ઇઝ આર પ્લસ v3 એટલે ભૂતકૃદન. તો અ લેટર એક વચન છે એટલે ઇઝ આવશે. રાઈટ નું ભૂતકૃદન થશે રિટર્ન. ઈ ને બદલે શું થઈ જશે? તો અહીંયા ઈ હોય તો બાય એમ એટલે બાય એમ. તો આવી ગયું આ કર્મ. પહેલું આવ્યું ક્રિયાપદનું રૂપ, રાઇટ્સ ને બદલે ઇઝ રિટર્ન આવ્યું. એટલે સમજવા માટે આપણે નિશાની કરીએ. અને આ જે છે તે અહીંયા આવ્યું વધારાના શબ્દો એમને. કે કર્મ તો ઓ લેટર, ક્રિયાપદ તો ઇઝ રિટર્ન થઈ ગઈ, અને હી કરતા આપેલું છે તે બાય કરતા કરીને આપવાનું તો બાય હિમ એનું યોગ્ય રૂપ. એમને નહીં આવે. પહેલા પણ મેં સમજાવતી વખતે કીધું હતું યોગ્ય રૂપ એ કઈ રીતે? તો કે આ ખોટા પ્રમાણે. આ થઈ ગયું આપણું પેસિવ વાક્ય એક્ટિવમાંથી. હવે આના પર આધારિત પાછું આપણે ભૂતકાળનું લખવાનું, એ જ રીતે ભવિષ્યકાળનું લખવાનું. તો સમજીએ. આનું આ માત્ર કરતા ફરી જશે રૂપ અને એને આધારે આન્સર ફરી જશે. તો હી રાઈટ નું આપણે ભૂતકાળનું રૂપ હવે લખી નાખીએ. તો હી રોટ અ
લેટર ટુ હિઝ ફાધર. પણ પાછળ ફેરફાર આવશે. ડેઈલી આપેલું છે એની બદલે ભૂતકાળ છે તો થઈ જશે યસ્ટરડે. આ એક શબ્દ ફેરવવાનો છે પાછળ આપણે એ યાદ રાખશું. ચલો આ કરતા, આ છે આપણું ક્રિયાપદ, આ છે આપણું કર્મ, અહીંયાથી અન્ય શબ્દો. એને આપણે આન્સરમાં લખશું પેસિવમાં તો કઈ રીતે આવશે? અ લેટર. હવે રોટ આપેલું છે તો ભૂતકાળમાં કરીએ આપણે સાદા ભૂતકાળમાં યાદ કરીએ. શું આપેલું હતું એક્ટિવ પેસિવમાં? તો કે ભૂતકાળનું રૂપ તો was were પ્લસ ભૂતપ્રધાન. તો એક વચન છે એટલે was આવશે, wrote નું થઈ જશે written, by he આપેલું છે એનું થશે him, અને to થી શરૂ કરીને અન્ય શબ્દો એમ. આ રીતે આપણે દરેક કાળમાં વાક્ય બનાવવાના છે. જોઈએ હવે જોઈએ છીએ આપણે આની અંદર ભવિષ્યકાળનું ઉદાહરણ. આપણે એક જ રાખશું મિત્રો, એક ખાસ યાદ રાખશું. ભવિષ્યકાળમાં આ વાક્ય લખીએ તો શું લખાશે? તો કે he will write a letter to his father, અને ભવિષ્ય બતાવવા લખવું પડશે tomorrow. એનું પેસિવ બનાવીએ તો શું થઈ જશે? તો કે a લેટર. આમાં પણ કરતા, આ છે આપણું ક્રિયાપદ, આ છે આપણું કર્મ, અને ટુ થી અન્ય શબ્દ. કર્મ પહેલા આવશે અને આનું પેસિવ બનાવીએ તો શું નિયમ છે આપણો? શેર વિલ પ્લસ મૂળ રૂપ તો શેર વિલ પ્લસ બી પ્લસ ભૂતપ્રધાન. તો લેટર સાથે આવશે પહેલા વિલ ને બદલે વિલ બી, રાઇટ નું થઈ જશે રિટર્ન, બાય he નું થઈ જશે him, અને અન્ય શબ્દો એમને. હવે ચાલુ ક્રિયામાં તો he is writing a letter to his father now. કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. પેસિવ એનું લખીએ તો શું થશે? તો he. હવે ચાલુ ક્રિયા છે, યાદ કરીએ નિયમ આપણે. am is are plus ing, તો am is are plus being પ્લસ ભૂતપ્રધાન. તો he સાથે આવશે is નો is, સાથે શું ફેરફાર થશે? being, અને ing બાદ કરતા રાઈટ વધ્યું એનું થશે written, by him, અને અન્ય શબ્દો એમને. ચાલુ ક્રિયા હજુ પણ એક લખી નાખીએ તો he was writing a letter to his father, અને કાળ બદલવા શબ્દ બદલવો પડશે then. તો દર વખતે કરીએ તેમ કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. પેસિવ લખીએ તો a letter, was નું શું થઈ જશે અહીંયાની જેમ? was being, right નું શું થઈ જશે? written, by
અને અન્ય શબ્દો એમને. આ થયું આપણે ક્યાં સુધીનું? તો ચાલુ ક્રિયા સુધીનું. હવે પૂર્ણ ક્રિયા અને સહાયકારી પણ આના પરથી બનાવ્યું છે. આને નામે લખીએ હવે પૂર્ણ ક્રિયામાં. બરાબર? આપણે માટે થશે છઠ્ઠો પ્રકાર. તો he has written a letter to his father just now. આકાર સૂચક શબ્દ છે. આ આપણું કર્તા, ક્રિયાપદ, કર્મ અને અહીંયાથી અન્ય શબ્દ. જોઈએ પેસિવમાં a letter એક વચન છે, તો આનું એક્ટિવ પેસિવ કઈ રીતે બનશે? has, have પ્લસ ભૂતકૃદન તો has, have પ્લસ been પ્લસ ભૂતકૃદન. તો અહીંયા શું થઈ જશે? એક વચન છે એટલે has been. written નો written by him અને વધારાના શબ્દો એમને આવશે. હવે એને ભૂતકાળમાં આપણે લખીએ તો he had, આમાં શબ્દો અહીંયા મૂકવું પડશે કાર સૂચક, already written a letter to his father. કર્તા આપણું ક્રિયાપદ, આ કર્મ અને ટુ થી અન્ય શબ્દો. પેસિવ બનાવીએ તો શું કરશું? પહેલા વાક્ય રચના સમજી લઈએ. a letter ત્યાંથી શરૂ થશે, એની સાથે આનું રૂપ મૂકવાનું. તો પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના યાદ કરીએ. એક્ટિવ પેસિવમાં had પ્લસ ભૂતકૃદન તો, had પ્લસ been પ્લસ ભૂતકૃદન. તો શું આવશે? had. આ કાળ સૂચક શબ્દ પહેલા લઈ લેવાનો અને પછી been મૂકવાનો. written by him અને વધારાના શબ્દો એમને. અને છેલ્લો પ્રકાર આપણે હવે સમજીએ છીએ સહાયકારી. તો એમાં આપણે એક ગમે તે સહાયકારી લઈ લઈએ. he can write a letter to his father. આમાં જોઈએ કર્તા, ક્રિયાપદ, કર્મ અને અહીંયાથી અન્ય શબ્દો. કઈ રીતે બનશે? તો a letter. હવે ક્રિયાપદનું રૂપ લખવા માટે યાદ કરીએ. સહાયકારી ક્રિયાપદમાં એક્ટિવ અને પેસિવ કેમ બને છે? તો સહાયકારી પ્લસ મૂળ રૂપ તો, સહાયકારી પ્લસ બી પ્લસ ભૂતકૃદન. તો can write ને બદલે થઈ જશે can be અને written by him અને અન્ય શબ્દ. તો આ મિત્રો આપણે જોયું એક્ટિવ અને પેસિવ નો પ્રાથમિક આઈડિયા ઉદાહરણ સાથે. હવે એક ઉદાહરણ આપણે સહેલું લીધું છે, તો એક બીજું એવું હું લઈશ કે જેની અંદર તમને કર્મ શોધવામાં મુશ્કેલી પડે, એક શબ્દને બદલે ઝાઝા શબ્દ આવતા હોય એવું ઉદાહરણ આપણે બીજું